આજે તો સવારના વહેલા 5 વાગે નાઈ લીધો. આજે હતી મહાશિવરાત્રી તો મારે શિવ મંદિર દર્શન કરવા જવાનો હતો. પૂજા માટે સામાન લઈ લીધો અને નીકળી ગયા લાંબા રૂટે. મેઇન રોડ થી લઈને મંદિર સુધી ફૂલ લાઈન હતી દર્શન માટે. મને એમ કે હું જલ્દી ઉઠીને જાઉં તો લાઈન ન હોય, પણ આ બધા મારાથી પહેલા 5 વાગ્યા અહીંયા ઊભા હતા. પૂજા માટે ફૂલ બીલીપત્ર મારે અહીંયાથી લેવાના હતા, લઈ લીધા અને 2.5 કલાકે નંબર તો આવી ગયો દર્શન કરવાનું. પણ ભોળા બાપા કે ખાલી દર્શન કરી લે, મારે આજે ભક્તોની ભીડ ભારી છે, કાંઈ માંગવાનું તું આજનો દિવસ રહેવા દેજે. દર્શન કરીને લાગી ગયા પ્રસાદની લાઈનમાં. પ્રસાદ આજે ફરાળમાં હાલે એવો જ હતો ને ઉપવાસ મારે એકને જ હતો, એટલે મારે ફરાળ માટે તો અલગથી કાંઈ બનાવવાનું હતો નહીં, પણ જમવાનું બનાવવાનું હતો અને કપડાનું મશીન લગાવવાનું હતો. કપડાનું મશીન આજે લગાવ્યો બપોરના 2:30 વાગે. પછી ઠામડા ધોવાના હતા, ઠામડામાં પણ એક ઠામડો આજે ઓછો થઈ ગયો. કાચનો ગ્લાસ એક આજે તૂટી ગયો, પણ એમાં જીવ બારવાનું હોય નહીં. કાચનું વાસણ તૂટે એ સારો કહેવાય, આવી વાત મેં ક્યાંક સાંભળેલી છે. એ તો બધો ઠીક, પણ કાચની એક ટુકડી આ ફટામાં ખોવાઈ ગઈ, એને મારે ગોતવી પડશે, નહીં તો મારા હાથનો આવી બન્યો.